હાલ કીર્તિદાન ગઢવીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણીતા મહાઠગ અનિલ વિભાણી વિરુદ્ધ કરોડો રૂપિયાની છેતરપિંડીની વધુ એક ચોંકાવનારી ફરિયાદ નોંધવામાં આવી છે। આ ઠગે નવરાત્રી દરમિયાન લોક કલાકાર કીર્તિદાન ગઢવીના નોરતા નગરીના નામથી યોજાયેલા ભવ્ય ગરબા ઇવેન્ટમાં મોટી સ્પોન્સરશિપ લાવીને જે આપવાનો મોટો ખોટો વાયદો કર્યો હતો। આ બહાને તેણે આયોજકો પાસેથી ₹1.5 કરોડની કિંમતના વીઆઈપી પાસ મેળવી લીધા હતા, પરંતુ સ્પોન્સરશિપના નાણાં ન ચૂકવીને કુલ 4.75 કરોડની મહાઠગાઈ આચરી હતી। આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે। બોપલ વિસ્તારમાં રહેતા અને ઇવેન્ટમાં મેનેજમેન્ટનું કામ કરતા અર્જુનભાઈ ભૂતિયાએ આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે। વર્ષ 2025માં નવરાત્રી પૂર્વે તેમની મુલાકાત અનિલ વિભાણી સાથે થઈ હતી। અનિલ વિભાણીએ પોતે મોટી ઇવેન્ટ્સ કરતો હોવાની મોટી વાતો કરીને અર્જુનભાઈને લાલચ આપી હતી। અર્જુનભાઈ એસપી રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મ ખાતે જ કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબાનું આયોજન સંભાળી રહ્યા હતા। અનિલે આ ઇવેન્ટમાં ₹3.25 કરોડની મોટી સ્પોન્સરશિપ લાવીને આપવાનો દાવો કર્યો હતો। તેનો ભરોસો આયોજકોએ ₹12 કરોડનો મોટો ખર્ચ કરીને માર્કેટિંગ કર્યું હતું અને અનિલને વેચવા માટે તેમજ વેચવાના માટે હવે ₹1.5 કરોડના વીઆઈપી પાસ અને ટિકિટો આપી દીધી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।